શિક્ષક બનવા માટેની ટાટ પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક મહત્વની નોટિફિકેશન જાહેર કરાઈ છે, જેમાં શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીની જે તારીખ છે તેમાં ફેરફાર કરવા બાબત આ નોટિસ જાહેર કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેનો વિષય છે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવા બાબત. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ 1 દર્શિત જાહેરનામા અનુસાર શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026નું આયોજન તારીખ 29/3/2026ના રોજ કરવામાં આવેલ હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 29/3/2026ના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટનું આયોજન કરવામાં આવેલ છે, જે અંગે સંદર્ભ 2 દર્શિત પત્રથી જાણ કરવામાં આવેલ છે. ઉક્ત પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ 1થી નિયત થયેલ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટી તારીખ 29/3/2026ના બદલે હવે તારીખ 12/4/2026ના રોજ આયોજિત કરવામાં આવેલ છે, જેની તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. રાજ્ય પરીક્ષા બોર્ડના તારીખ 5/2/2026ના જાહેરનામાની અન્ય જે તમામ બાબતો છે, જોગવાઈઓ છે, તે યથાવત રહેશે. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે www.acbexam.orgની વેબસાઇટ જોતા રહેવા પણ જણાવવામાં આવ્યું છે. તો અગાઉ જે 29મી માર્ચે આ પરીક્ષા લેવાની હતી, પરંતુ આ જ દિવસે ઇજનેરીમાં પ્રવેશ માટે ગુજકેટ લેવાની હોવાથી ફેરફાર કરાયો છે. શિક્ષક માટેની ટાટ HS તારીખમાં હવે ફેરફાર 12મી એપ્રિલના રોજ આ પરીક્ષા લેવાશે. ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટના કારણે ધોરણ 10 અને 12માં શિક્ષક બનવા માટેની અભિયોગ્યતા કસોટી ટાટ HS હવે આગામી 29મી માર્ચના બદલે 12મી એપ્રિલના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે. ટાટ HSની પ્રાથમિક કસોટી માટે 1,64,300 ફોર્મ ભર્યા છે. વર્ષ 2023માં લેવાનારી પરીક્ષા કરતાં 49,430 વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 પછી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટની પરીક્ષા આગામી 29મી માર્ચના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પણ ધોરણ 11 અને 12માં શિક્ષક બનવા માટે અભિયોગ્યતા કસોટી ટાટ HS આ જ દિવસે લેવાની જાહેરાત કરવામાં આવી હતી. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તારીખ 5મી ફેબ્રુઆરીના રોજ ટેટ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આમ એક જ દિવસે બંને પરીક્ષાઓ યોજવાને કારણે અનેક વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી થાય તેમ હોવાના કારણે હવે ટાટ HSની તારીખમાં ફેરફાર કરીને આગામી 12મી એપ્રિલના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે. ટાટની પરીક્ષા માટે ગત 10મી ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં ફી ભરવાની મુદત 20મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ હતી. અત્યાર સુધીમાં 1.41 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. મહત્વની વાત એ છે કે 30,000 ફોર્મ એવા છે કે વિદ્યાર્થીઓએ માત્ર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓને ફી ભરીને ફોર્મ સબમિટ કરવા માટે વધુ 5 દિવસનો સમય આપીને 28મી સુધી મુદત લંબાવવામાં આવી હતી, જેના કારણે હાલમાં 1,64,300 ફોર્મ ભરાયા છે. જોકે વર્ષ 2023માં લેવામાં આવેલી પરીક્ષામાં 1,14,870 ફોર્મ ભરાયા હતા. આમ ગત વર્ષની સરખામણીમાં અંદાજે 49,430 જેટલા ઓછા ફોર્મ ભરાયા છે. આમ બે પરીક્ષા એક જ દિવસે થવાના કારણે હવે ગુજકેટ 29મી માર્ચે જ લેવાશે, પણ ટાટ HS હવે 12મી એપ્રિલના રોજ લેવામાં આવશે. ટાટ HSમાં ફોર્મ ભરવાની મુદત લંબાવ્યા પછી અંદાજે 49,000 વિદ્યાર્થીઓ ઘટ્યા.